શિસ્તબદ્ધ પાર્ટીનો દાવો કરતી ભાજપમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। કલોલ નગરપાલિકામાં ધારાસભ્ય સામે નારાજગી લઈને ધડાધડ કોર્પોરેટરના રાજીનામા પડી રહ્યા છે। શું છે કલોલ નગરપાલિકાનો લાફાકાંડ અને ટેન્ડરનો વિવાદ, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં એક તરફ ભાજપમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, તેવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મત વિસ્તારમાં લાફાકાંડ બાદ ભાજપમાં ભડકો થયો છે, જેના કારણે કોર્પોરેટર ધડાધડ રાજીનામા આપી રહ્યા છે। ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના ભાજપના 11 કોર્પોરેટરના રાજીનામા આપ્યા હતા અને તેવામાં હવે વધુ એક કોર્પોરેટરે રાજીનામું આપ્યું છે। કલોલ નગરપાલિકામાં કુલ 44 કોર્પોરેટર છે, જેમાંથી 10 કોંગ્રેસના છે અને ભાજપના 33 કોર્પોરેટર છે। ગઈકાલે ભાજપના 11 કોર્પોરેટરે રાજીનામા આપ્યા હતા અને આજે વધુ એક રાજીનામું પડતા હવે કોર્પોરેટરના રાજીનામા આપનારાઓની સંખ્યા 12 થઈ છે। આજે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર બીનાબેન ભગવાન જેઠવાણીએ રાજીનામું આપ્યું હતું, તો બીજી તરફ કેટલાક કોર્પોરેટરો હજી પણ રાજીનામા આપવાના છે અને 2 કોર્પોરેટર તો રાજીનામું આપવાની તૈયારીમાં બેઠા હોય તેવું સૂત્ર તરફથી જાણકારી મળી રહી છે। જે પ્રકારે કલોલ નગરપાલિકામાં ભાજપના કોર્પોરેટર ધડાધડ રાજીનામું આપી રહ્યા છે, તે જોતા હાલ કલોલ નગરપાલિકામાં ભાજપ લઘુમતીમાં આવી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। આ વિવાદના શરૂઆતની વાત કરીએ તો એક ટેન્ડરને લઈને વિવાદ શરૂ થયો હતો ને રીટેન્ડરિંગને લઈને ચાલી રહેલી મિટિંગમાં મામલો ઉગ્ર બન્યો હતો। એ બાદ ઉશ્કેરેલા લોકોએ એકાએક કોર્પોરેટર ઉષાબેન રાવળના પતિ એવા દિનેશ રાવળને લાફાવાળી શરૂ કરી દીધી હતી ને જ્યારે ટેબલ પર ચડીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વરગડને પણ લાફાવાળી કરવામાં આવી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો। કઈ પ્રકારે લાફાકાંડ સર્જાયો હતો તે પણ જુઓ। લાફાકાંડ બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને 3 દિવસ પહેલા રાજીનામું આપ્યું હતું, જ્યારે ગઈકાલે 11 કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા હતા અને આજે વધુ એક કોર્પોરેટરે રાજીનામું ધરી દીધું છે। જો કે રાજીનામા આપતા પહેલા આ કોર્પોરેટરે સમગ્ર વિવાદની રજૂઆત અમિત શાહના કાર્યાલય ખાતે કરી હતી, પરંતુ ત્યાંથી કોઈ જવાબ ન મળતા તેઓએ રાજીનામા આપ્યા હોવાનું કહેવાય છે। જો કે હવે આ લાફાકાંડ પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો છે। કલોલ નગરપાલિકામાં લાફાકાંડ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને પોલીસ ફરિયાદ નોંધાઈ રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મત વિસ્તાર કલોલ નગરપાલિકામાં કોર્પોરેટરની પ્રેશર ટેકનિકની નોંધ લઈને ભાજપ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે હવે જોવું રહ્યું। જો રાજીનામા આપનાર કોર્પોરેટર કોંગ્રેસ સાથે મળી જાય તો કલોલ નગરપાલિકા કોંગ્રેસ હસ્તક થઈ જાય તેવી પણ શક્યતા છે। ત્યારે આ વિવાદને શાંત પાડવા માટે ભાજપનું મોવડી મંડળ શું પગલાં લે છે? નારાજ કોર્પોરેટર સામે પગલાં લેવાશે કે તેમની નારાજગી દૂર થશે તે હવે જોવું રહ્યું। આ અંગે તમારો શું મંતવ્ય છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો।